આતંકવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડનો કેસ, જેમાં આરોપી મૌલવીની ઇન્ટરનેશનલ કોલની વિગતો કરાઈ એકઠી। દુબઈ, નેપાળ, પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કોલની વિગત મળી આવી છે। મૌલવીના ભાઈની સુરત ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ નેપાળ પહોંચી તપાસ શરૂ કરી। મૌલવીને મળેલા સોપારીના પૈસા મળ્યા કે નહીં તેની તપાસ શરૂ કરી છે। હથિયાર પાકિસ્તાનથી ભારત આવી ગયા કે નહીં તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે મૌલવીનું ઇન્ટરનેશનલ કનેક્શન પણ સામે આવ્યું છે, જેમાં પાકિસ્તાન, નેપાળ, દુબઈ જેવા દેશોમાં કોલ ડિટેલ્સ પણ બહાર આવી છે। ઇન્ટરનેશનલ કોલની વિગતો એકઠી કરાઈ છે અને હવે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી છે। આ સાથે મૌલવી પાસેથી જે ખુલાસા થયા હતા, જેમાં હથિયારો મંગાવવાની વાત હતી, સોપારીના નાણાંની વાત હતી, તેની લેવડદેવડ થઈ ગઈ છે કે કેમ તેનો પણ હવે પર્દાફાશ ટૂંક સમયમાં થઈ શકે છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચે નેપાળ પહોંચીને પણ તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી બળદેવ, જે રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જે મૌલવીની જે ધરપકડ કરવામાં આવી હતી, જે તેની 11 દિવસના જે કોર્ટની અંદરથી રિમાન્ડ મેળવ્યા છે અને ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જે નેશનલ એજન્સી છે તેમના દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે માહિતી જે મળી રહી છે, મૌલાના કેસ એજન્સીઓની અંદર મૌલાના જે ધરપકડ કરી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે સાથે મૌલાનાના જે ભાઈ છે તેમને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એક છે કે આજે એજન્સી દ્વારા એક ટીમ છે તે નેપાળ ખાતે પહોંચી છે અને મૌલવી દુબઈ, નેપાળ, પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતોના આધારે પણ તેમની જે કોલ ડિટેલ છે, તેમના જે સ્ક્રીનશોટ છે તે પણ મેળવવાની જે કામગીરી છે તે અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। મૌલાનાએ જે વ્યક્તિઓની સોપારી લીધી હતી તેમને જે રૂપિયા મળ્યા છે કે નહીં રૂપિયા મળ્યા છે, તો બેંક એકાઉન્ટ ડિટેલ છે, આ તમામ બાબતોની તપાસ જે છે હાલમાં અલગ અલગ એજન્સી દ્વારા જે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે હથિયાર જે પાકિસ્તાનથી ભારત આવી ગયા હોવાની જે વિગતો જે સામે આવી રહી હતી તે બાબતે પણ જે તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે કોના મારફતે જે હથિયારો છે તે મોકલવાના હતા, કયા રસ્તા આધારે મોકલવાના હતા, આ તમામ જે પાસાઓ છે તેના આધારે હાલમાં તો જે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ એજન્સીઓ દ્વારા જે તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ, તો હાલ તો તપાસ એજન્સીઓ એ જ શોધવામાં પડી છે કે મૌલવીના ક્યાં કનેક્શન, ક્યાં તાર જોડાયેલા છે। મૌલવીના ભાઈની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। આ મુદ્દે મોટા ખુલાસા અત્યાર સુધી થયા છે અને અગાઉ પણ જે ચેટ સામે આવી હતી તેમાં સુરક્ષાને લઈને પણ ગંભીર મુદ્દાઓ ઉઠ્યા હતા।